ગુજરાત પોલીસ લાઇન બોયઝ એન્ડ પોલીસ પરિવાર દ્વારા દિયોદર માતા પિતાની છત્રછાયા ગુમાવી દેનાર 40 બાળકોને ગરમ કપડાનું વિતરણ। તમામ બાળકો શિક્ષણ તરફ આગળ વધે તેવા પ્રયત્નો થવા જોઈએ। મામલતદાર શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં ગુજરાત પોલીસ લાઇન બોયઝ એન્ડ ગર્લ્સ પોલીસ પરિવાર હેમરત્ન ફાઉન્ડેશન તરફથી ગુજરાતના જરૂરિયાતમંદ બાળકોને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવેલ, જેમાં દિયોદર ખાતે પણ જે બાળકોને માતા પિતાનો સહારો નથી તેવા 40 જેટલા બાળકોને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવેલ, જેમાં માતા પિતાની છત્રછાયા નથી તેવા બાળકોને પોલીસ સ્ટેશન ખાતે બિરાજમાન ગોગા મહારાજના મંદિરે દર્શન પણ કરાવ્યા હતા। જેમાં આ પ્રસંગે મામલતદાર નીનામા, ગ્રાહક સુરક્ષામાંથી ગુણવંતભાઈ બારોટ, વરિષ્ઠ આગેવાન પ્રદીપભાઈ શાહ, લાલાભાઈ, આનંદભાઈ પરમાર, કુલદીપભાઈ બારોટ વગેરે આગેવાનો પણ ઉપસ્થિત રહેલ। જેમાં ક્રાઇમ બ્રાન્ચ ગુજરાત પોલીસ અમૂલ્ય ફાળો પ્રદીપભાઈ બારોટ દ્વારા દરેક બાળકો શિક્ષણ તરફ આગળ વધે તેવા પ્રયત્નો કરવા પણ અનુરોધ કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ જગદીશ પઢિયાર। ગોગા મહારાજનું જે મંદિર છે એના પ્રાંગણમાં દેલવાડા ખાતે જે બાળકોના માતા પિતા ન હોય એવા લાલાભાઈ જે છે ટ્રસ્ટ ચલાવી રહ્યા છે અને એ સેવાકીય કામગીરી કરે છે। તો એ બાળકોને શિયાળાની સિઝન છે એટલે ગુણવંતભાઈ કે જે સ્વેટરમાં બાળકોને આપવા માટેનો કાર્યક્રમ રાખેલ, તો લગભગ 40 જેવા બાળકો છે। મને પણ આમંત્રણ આપ્યું, ફોન આવ્યો હતો એટલે મેં પણ આ કાર્યક્રમમાં આવવા માટે હા પાડી અને ખરેખર આ બાળકો માટે જે કંઈ પણ આપણે કરીએ તો એ ઓછું છે અને ભવિષ્યમાં પણ આવી કંઈ જરૂરિયાત હોય તો કંઈ પણ તો અમારો સંપર્ક મારો પણ કરી શકે અને આ ભૂલકાઓ માટે કે જેમનું કોઈ પણ ન હોય અને એવા સેવાકીય કાર્યમાં આપણે થોડું ઘણું ફૂલની તો ફૂલની પાકડી રૂપે પણ જે મદદરૂપ થઈએ એ ઓછું જ કહેવાય।